तो मित्रों अपने फाइनली रामदेव पीરની સમાધિના દર્શન કરીને અત્યારે આવી ગયા છે મંદિરની અંદર જ છે પણ ગેટ નંબર 4 ની બાજુમાં। તો મિત્રો અહીંયા ડાલીભાઈના સમાધિની સ્થળ છે એની બાજુમાં ડાલીભાઈનો પરિવાર 24 કલાક રામદેવ પીરની મંદિરની અંદર ભજન કીર્તન मतलब 24 કલાક મિત્રો ચાલુ હોય છે। રાત દિવસ એ ક્યારે પણ બંધ થતા નથી। ના મિત્રો સામે છે ડાલીભાઈની મૂર્તિ અને અહીંયા મિત્રો તમે જો સાંભળી શકો છો ત્યારે ભજન ચાલુ છે અને ગોવિંદ અને દિનેશ બંને ભાઈબંધ અહીંયા ઊભા છે અને જ્યાં ડાલીભાઈનું કંગન છે એની અંદરથી નીકળવાનું હોય છે મિત્રો। તો પહેલાં ગોવિંદ નીકળે છે, જુઓ તમે, એની પાછળ મોદી નીકળે છે, મોદી બી નીકળે છે। હવે આના હું મારો મોબાઈલ ગોવિંદને આપું છું કે તું વિડીયો ઉતાર અને હવે હું નીકળું છું। જુઓ મિત્રો, તો આપણે પણ ફાઇનલી કંગલની અંદરથી ડાલીભાઈના બહાર નીકળીએ છીએ અને ત્યાં દર્શન કરી લઈશું। સામે દર્શન કરીને આપણે આ બાજુ આવતા રહીશું કેમેરાની બાજુમાંથી, મોબાઈલ બાજુમાં। હવે એક પછી એક જેટલા અમારી જોડે આવ્યા છે બધા નીકળશે। અત્યારે નરેશ નીકળી રહ્યો છે, નરેશ અંદરથી નીકળીને બહાર આવતો રહ્યો છે। હવે અલ્પેશ આવશે ત્યાંથી અંદરથી બહાર। બધા જેટલા મિત્રો આવ્યા છે બધા જ આની અંદરથી મિત્રો એક એક કરીને બહાર નીકળશે। મિત્રો એવી કહેવત છે કે તમારા કોઈ પાપ કરેલા હોય તો કંગનની અંદરથી નીકળી જાઓ તો ડાલીભાઈના તમારા પાપ ધોવાઈ જાય છે। એટલા માટે મિત્રો જે પણ આવે છે દરેકે કંગનનીમાંથી બહાર નીકળે। જો અમારા પ્રકાશભાઈ નીકળી રહ્યા છે, ગાડીવાળા ભાઈ બી અંદરથી જ આવશે। એમ જેટલા બી મિત્રો જે બી માણસો જે દર્શન કરવા માટે આવે છે દરેક એની અંદરથી બહાર નીકળશે। જો એના પછી દિનેશભાઈ પણ ત્યાંથી જ નીકળે છે, દિનેશ નીકળી ગયો છે। હવે દક્ષા નીકળે છે, દક્ષા પછી નાનો ટેણીઓ એક ભેગો તો એ પણ ત્યાંથી જ નીકળે છે। એના પછી દિનેશની નાની છોકરી છે એ પણ એની અંદરથી જ બહાર નીકળશે અને બધા એક પછી એક ફાઇનલી જો અમારા બધા જ અમે જેટલા હતા અંદરથી બહાર નીકળી ગયા છે કંગનમાંથી। અને હવે મિત્રો ફાઇનલી આપણે આ બાજુ ડાલીભાઈનો હિંચકો છે ત્યાં જઈશું। અહીંયા મિત્રો સૌથી પહેલાં દેખો મોદી પહોંચી ગયો છે દર્શન કરવા માટે। ત્યાં મોદી ત્યાં દર્શન કરે છે, હિંચકો હિંચવી રહ્યો છે ડાલીભાઈને અને અમારા જ બેઠા બાજુમાં ચાલુ જ છે એમની ધૂન। જોઈ શકો છો મિત્રો, તમને જે પૂન દાન મળે 5-10 રૂપિયા અહીંયા મૂકીને તમે ડાલીભાઈનો હિંચકો ઝૂલાઈ શકો છો। તો ફાઇનલી આપણે જે બી 5-10 રૂપિયા મૂકવા એ મૂકી શકો છો અને આપણે ફાઇનલી પાકીટ બહાર કાઢી લીધું છે અને જે બી 5 રૂપિયા પડ્યા છે મૂકી અને આપણે ડાલીભાઈનો હિંચકો ઝૂલાવશું જરૂર મિત્રો। દરેકે ઝૂલાવવો જોઈએ અને જે પણ હોય એવી રીતે આપણે પણ ઝૂલાઈ લીધો છે અને હવે અહીંયાથી ફાઇનલી આપણે દર્શન કરવા આગળ નીકળશું। તો અહીંયા પણ એક જોરદાર જબરજસ્ત ડાલીભાઈનું મૂર્તિ છે અમે પડી બેસાડેલી છે અને ત્યાં પણ મિત્રો એક દાનપેટી છે અને અહીંથી દર્શન કરીને ફાઇનલી તમે બહાર જઈ શકો છો। અને હવે મિત્રો હું તમને સંભળાઈશ અહીંથી અવાજ જોરદાર, જે પેલા બેન ભજન ગાઈ રહ્યા છે, તમે સાંભળો હોય।